ગુજરાતમાં મહાનગરપાલિકાઓ અને પંચાયતોની ચૂંટણીના પડઘમ વાગે તે પહેલા જ અનામતનો મુદ્દો હવે ફરી એકવાર રાજ્ય સરકાર માટે પડકારરૂપ બની શકે છે. પાટીદાર, ક્ષત્રિય, બ્રાહ્મણ સહિતના બિન અનામત વર્ગોએ હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં 10% EVS એટલે કે આર્થિક રીતે નબળા વર્ગો અનામત લાગુ કરવાની માંગ સાથે આંદોલનના મૂડમાં જોવા મળી રહ્યા છે. મુખ્ય માંગણીઓની વાત કરીએ તો પાટીદાર નેતા વરુણ પટેલ અને અન્ય સામાજિક આગેવાનોએ સરકાર સામે ખાસ 2 મુદ્દાઓ રજૂ કર્યા છે. એક છે EWS અનામતનો અમલ એટલે કે પાલિકા પંચાયતની ચૂંટણીઓમાં બિન અનામત વર્ગના તેજસ્વી અને આર્થિક રીતે નબળા ઉમેદવારોને તક મળે તે માટે 10% અનામતની જોગવાઈ કરવી જોઈએ. આ સાથે જે બીજી માંગણી છે એ છે OBC અનામતનું અમલીકરણ. રાજ્ય સરકારે OBC અનામત 10%થી વધારીને 27% કરી છે, પરંતુ કે જ્યાં OBC વસ્તી વધુ હોય ત્યાં જ 27%નો અમલ કરવો, જ્યાં વસ્તી નહિવત હોય ત્યાં બેઠકો અન્ય વર્ગ માટે ખુલ્લી રાખવી જોઈએ. અનામતની આ માંગણીને બુલંદ બનાવવા માટે આગામી અઠવાડિયે ગાંધીનગરમાં પાટીદાર, ક્ષત્રિય અને બ્રાહ્મણ સમાજના આગેવાનોની એક મહત્વની બેઠક યોજાવા જઈ રહી છે. આ બેઠકમાં આંદોલનના કાર્યક્રમોની રૂપરેખા તૈયાર કરવામાં આવશે. સરકાર સમક્ષ સત્તાવાર રજૂઆત કરવા માટેની રણનીતિ ઘડવામાં આવશે. બજેટ સત્ર દરમિયાન આ મુદ્દે સરકારને ઘેરવાનો પ્રયાસ પણ કરવામાં આવી શકે છે તેવી ચર્ચા છે. એક તરફ હજુ આખરી મતદાર યાદી તૈયાર થઈ રહી છે અને ચૂંટણીની તારીખોની રાહ જોવાઈ રહી છે, ત્યારે બીજી તરફ અનામતનું આ ભૂત ધૂણતા ભાજપ સરકાર સામે રાજકીય મોરચે મુશ્કેલી વધી શકે છે. વર્ષ 2015ના પાટીદાર અનામત આંદોલનને જે રીતે સત્તા પક્ષને મુશ્કેલીમાં મૂક્યો હતો તે જ જોતા સરકાર આ વખતે આ મુદ્દે વહેલી તકે ઉકેલ લાવવા માટે પ્રયત્નશીલ રહે તેવી શક્યતા વર્તાઈ રહી છે. આગેવાનો એવું પણ કહી રહ્યા છે કે સ્થાનિક ઓળખ અને સામાજિક ન્યાય એ બંધારણીય અધિકાર છે. જો સરકાર આ બાબતે યોગ્ય નિર્ણય નહીં લે તો આગામી દિવસોમાં ગુજરાતના રસ્તા ઉપર ફરી એકવાર આંદોલનના દ્રશ્યો જોવા મળી શકે છે. અને એમાં પણ ખાસ કરીને જ્યારે રાજ્ય વિધાનસભાનું બજેટ સત્ર શરૂ થવાની તૈયારીઓમાં છે ત્યારે આ મુદ્દો ગૃહમાં પણ ગાજે તેવા સંકેતો હાલ મળી રહ્યા છે.